પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં ટાઉન હોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના એમપી શાહ ટાઉન હોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વિશેષ ઉપસ્થિત રહીને જનસેવાના આ વિશેષ પ્રકલ્પને ખુલ્લો મૂક્યો હતો। કાર્યક્રમ દરમિયાન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ટાઉન હોલ ખાતે તૈયાર કરવામાં આવેલા વિવિધ સરકારી વિભાગોના સ્ટોલ્સની રૂબરૂ મુલાકાત લીધી હતી। તેમણે આરોગ્ય તપાસ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકના દાખલા અને સામાજિક સુરક્ષાની વિવિધ યોજનાઓના સ્ટોલ પર જઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। મંત્રીશ્રીએ સ્થળ પર જ ઉપસ્થિત અરજદારો સાથે વાતચીત કરી તેમની રજૂઆતો સાંભળી હતી અને યોજનાકીય લાભોનું વિતરણ કર્યું હતું। આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે સેવા સેતુ કાર્યક્રમ એ વહીવટી તંત્રને લોકોના ઘર સુધી લઈ જવાનો એક સબળ પ્રયાસ છે। સામાન્ય નાગરિકને પોતાના નાના મોટા કામો માટે સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને એક જ સ્થળે તમામ પાયાની સેવાઓ મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે। મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે પારદર્શક વહીવટ અને ઝડપી નિકાલ એ વર્તમાન સરકારની કાર્યશૈલીની ઓળખ છે। તેમણે વધુમાં જણાવ્યું કે સેવા સેતુના માધ્યમથી હજારો લોકોએ સ્થળ પર જ પોતાના પ્રશ્નોનું નિરાકરણ મેળવ્યું છે, જે લોકશાહીની સફળતા દર્શાવે છે। આ પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષ નેતા આશીષભાઈ જોશી, કલેક્ટર કેતન ઠક્કર, ડેપ્યુટી કમિશનર ઝાલા સહિતના અધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અરજદારોને ઓફિસોમાં ધક્કા ન ખાવા પડે અને એમના ઘર આંગણે જ બધી સેવાઓ મળી જાય એ માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરેલું અને આ સેવા સેતુ કાર્યક્રમ છે આજે પણ કાર્યરત છે ને એમાં રાજ્ય સરકારના તમામ વિભાગો અગાઉથી જાહેરાત કરીને એક જ સ્થળે એ બધા વિભાગો હાજર રહી અરજદારો આવે અને જે વિભાગનું કામ હોય એ વિભાગમાં અરજી કરીને એનો તાત્કાલિક તે જ દિવસે એને સેવા મળી જાય એ પ્રકારની આજે પણ આ વ્યવસ્થા ચાલુ છે। એના ભાગરૂપે આજે જામનગર શહેરમાં વોર્ડ નંબર 1થી 8ના જે સેવા સેતુનો કાર્યક્રમ છે એ ટાઉન હોલ ખાતે આજે આયોજન કરવામાં આવ્યું છે ને એમાં રાજ્ય સરકારના જુદા જુદા વિભાગો અને મહાનગરપાલિકાના વિભાગો સહિત અહીંયા બધા મળીને 55 જેટલી સેવાઓ અહીંયા જે નાગરિકો આવશે એમને એ જ દિવસે પૂરી પાડવામાં આવશે। એટલે કોઈ પણ વચેટીઓ ના રહે, કોઈ પણ પ્રકારનું એમાં ડિલે પણ ન થાય અને જે દિવસે અરજી કરે એ જ દિવસે એની સેવાઓ મળી જાય એ પ્રકારનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે અને આજે સેંકડોની સંખ્યામાં નાગરિકો એ સેવાઓ જુદી જુદી આધાર કાર્ડ કઢાવવાનું હોય કે આયુષ્યમાન કાર્ડ હોય, બેંકમાંથી લોન લેવાની હોય કે પછી વીજળીનું કનેક્શન લેવાનું હોય કે શિષ્યવૃત્તિના ફોર્મ ભરવાના હોય એ સહિતની જેટલી પણ સેવાઓની જરૂર હોય એ તમામના અલગ અલગ કાઉન્ટર છે અને નાગરિકો એમાંથી પોતાની સેવાઓ મેળવશે। આ સુંદર આયોજન કરવા માટે મહાનગરપાલિકાના બધા જ પદાધિકારીઓ, અધિકારીઓ અને જિલ્લાના વહીવટી તંત્રને હું એના માટે અભિનંદન આપું છું।